નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ફરી એકવાર મોટી સફળતા હાથ લાગી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે, જેમાં અમરોલી કોસાડ H2 આવાસ ખાતે ગેરકાયદેસર રીતે MD ડ્રગ્સનું વેચાણ કરતા એક દંપતીને ઝડપી પાડવામાં આવ્યું છે। તો મળતી માહિતી અનુસાર સુરત ક્રાઇમ બ્રાન્ચે આ દંપતીના કબજામાંથી કુલ 12.359 ગ્રામ MD ડ્રગ્સ, જેની કિંમત 1,23,500 છે, તેમજ વેચાણના રોકડા 1,07,900 અને અન્ય મુદ્દામાલ મળી કુલ 2,41,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી કે અમરોલી કોસાડ આવાસના H2 બિલ્ડિંગ નંબર 129 ઘર નંબર 4 ખાતે રહેતા મોહસિન અહમદ પટેલ અને તેની પત્ની સમીમ મોહસિન અહમદ પટેલ બંને સાથે મળી અને MD ડ્રગ્સનું છૂટક વેચાણ કરી રહ્યા છે। આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક દરોડો પાડ્યો હતો। તો પોલીસના દરોડા દરમિયાન મોહસિન અહમદ પટેલ અને તેના પત્ની સમીમ તેમના ઘરેથી ગેરકાયદેસર માદક પદાર્થ MD ડ્રગ્સ અને વજન કાંટા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપીઓના કબજામાં કુલ 12.250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત 1,23,500 છે। આ ઉપરાંત પોલીસે વેચાણના રોકડા રૂપિયા 1,07,900, 2 મોબાઈલ ફોન મળી જેની કિંમત 10,000 છે, તો એક કાળા કલરનું નાનું લેડીઝ પર્સ, એક લાલ પીળા કલરનું પાઉચ, 2 ડિજિટલ વજન કાંટા અને 53 નાની પ્લાસ્ટિક ઝીપ બેગની કોથળીઓ પણ કબજે કરી હતી। આમ કુલ 2,41,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પકડાયેલા દંપતીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ આ MD ડ્રગ્સનો જથ્થો ટૂંકા ગાળામાં વેચાણ કરવા માટે લાવ્યા હતા। તેઓ 1 ગ્રામ MD ડ્રગ્સમાંથી 5 થી 6 નાની પડીકીઓ બનાવતા હતા અને દરેક પડીકી 600માં છૂટકમાં વેચતા હતા। આ વેચાણથી તેઓ મોટા પ્રમાણમાં નફો કમાતા હતા। આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે બંને આરોપીઓ અને જપ્ત થયેલો મુદ્દામાલ અમરોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, જેથી ડ્રગ્સના સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચી શકાય। બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદી અને પોલીસ ઇન્સ્પેક્ટર HS ઇંદાને એક બાતમી મળી હતી કે અમરોલીના કોસાડ આવાસમાં E2માં મોહસિન અહેમદ પટેલ અને શમીમ મોહસિન પટેલ ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું MDનું વેચાણ કરી રહ્યા છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ વેચનારાઓ વિરુદ્ધ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। એ અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરોલી આવાસમાં રેડ કરતા એ જગ્યાએથી મોહસિન અહેમદ પટેલ અને શમીમ મોહસિન પટેલ મળી આવ્યા હતા। આ બંનેના કબજામાંથી 12 ગ્રામ જેટલું 12.5 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું છે અને ફોન અને જે ડ્રગ્સના વેચાણમાંથી મળેલા 1 લાખથી વધુની રકમ કેશ મળી આવી છે અને ટોટલ પોલીસે 2,41,000 જેટલો મુદ્દામાલ મોહસિન અહેમદ પટેલના ઘરેથી કબજે કરવામાં આવ્યો છે। આ ડ્રગ્સ ક્યાંથી મળ્યું હતું, કોને કોને આપતા હતા, એ બાબતની તપાસ ચાલી રહી છે। આ નાના અડધા ગ્રામની અને એની પડીકીઓ બનાવી કે એનાથી પણ ઓછાની પડીકી બનાવીને અલગ અલગ હસબન્ડ વાઇફ ઘરેથી આની ડિલિવરી આપતા હતા। છેલ્લા 1 માસથી વધુ સમયથી આ લોકો પોતાના ઘરે આ વેચી રહ્યા હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું।